જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાની છીએ કે રેશન કાર્ડમાં કેવાયસી કઈ રીતે કરવું. હું લાઈવ ડેમો બતાવીશ. રેશન કાર્ડ લિંક કરવા માટે તમારો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે કે નહીં એ ચેક કરવું હોય તો એના વિશે મેં અલગથી વિડીયો બનાવેલો છે. જે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. 1 મિનિટનો વિડીયો છે, જોઈ લીજો. મિત્રો, વિડીયો ચાલુ કરતા પહેલા એક મારી વિનંતી છે કે તમે વિડીયો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો, તમારી પાસે કોઈ પણ એન્ડ્રોઈડ મોબાઈલ હોવો જોઈએ. તમારા મોબાઈલમાં પ્લે સ્ટોરની એપ ખોલવાની છે અને એમાં સર્ચ ઓપ્શનમાં ટેપ કરીને સર્ચ કરવાનું માય રેશન ગુજરાત. તો તમે જોઈ શકો છો આ પ્રકારની એપ્લિકેશન છે. આને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે. અને બીજી એપ્લિકેશન છે આધાર ફેસ આરડી, એને પણ ઇન્સ્ટોલ કરીને રાખવાની છે. આ બે એપ્લિકેશન લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને કોમેન્ટ બોક્સમાં પણ આપી દઈશ. તો તમે જોઈ શકો છો આપણી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગઈ છે. તો આપણે માય રેશન એપ્લિકેશન ખોલશું. તો એપને ખોલશું એટલે તમને આવું જોવા મળશે. જો તમે અગાઉ આ એપમાં નોંધણી કરી હોય તો તમે મોબાઈલ નંબર નાખીને લોગિન થઈ શકો છો. અને જો તમે મારી જેમ નવા હોય તો નવા વપરાશકર્તા લખ્યું છે ત્યાં ટચ કરવાનું. તો ત્યાર પછી તમારી સામે એક આવું પેજ ખુલી જશે. તો આ નામમાં તમારે જેના નામનું રેશન કાર્ડ હોય એમનું પૂરું નામ લખવાનું છે અને નીચે મોબાઈલ નંબર લખવાનો. ત્યાર પછી મોબાઈલ નંબર ચકાસો એ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી એ નંબર ઉપર ઓટીપી ગયો છે એ ઓટીપી અહીંયા નાખવાનો છે. અને મિત્રો, ઓટીપી કયો નાખવાનો એ પણ હું તમને જણાવી દઉં. તો મિત્રો, તમારા ટેક્સ્ટ મેસેજમાં આવો કંઈક મેસેજ છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી, જેમાં 6 આંકડાનો ઓટીપી છે. અહીંયા કાઉન્સમાં ઓટીપી નંબર કરીને એ નહીં પણ એની આગળ 6 આંકડાનો ઓટીપી છે એ ઓટીપી અહીંયા નાખવાનો થાય છે. એ કોડ નાખ્યા બાદ મારી નોંધણી કરો બટન ઉપર ક્લિક કરવાનું છે. તો તમે જોઈ શકો છો આપણે સફળતાપૂર્વક રજીસ્ટર થઈ ગયા છીએ. ત્યાર પછી આપણે લોગિન થવાનું છે. તો આમાં આપણે રજીસ્ટર કરતી વખતે જે મોબાઈલ નંબર આપ્યો એ મોબાઈલ નંબર નાખવાનો છે. ત્યાર પછી ઓટીપી મોકલો બટન ઉપર ક્લિક કરવાનું છે. તો તમે જોઈ શકો છો મારો ઓટીપી આવી ગયો છે. તો ઓટીપી અહીંયા દાખલ કરી ઓટીપી ચકાસો બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આવું એક તમને બટન દેખાય છે વિગતો બતાવો, તો એના પર ક્લિક કરવાનું છે. તો હવે આપણે લોગિન થઈ ગયા છીએ. તો તમે જોઈ શકો છો રેશન કાર્ડને લગતી તમામ સેવાઓ અહીં તમે લઈ શકો છો. આ બધા ઓપ્શનમાં તમને આધાર કેવાયસીનો પણ ઓપ્શન જોવા મળશે, જે આપણો મેઇન ટોપિક છે. પણ કેવાયસી પહેલાં તમારે રેશન કાર્ડ લિંક કરવું જરૂરી છે. તો રેશન કાર્ડ લિંક કરવા માટે અહીંયા ઉપર હોમ લખ્યું છે તેની બાજુમાં 3 આડી લાઇન છે તેના પર ટચ કરવાનું છે. ત્યાર પછી એમાં પણ તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તો આમાં તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને એમાં પ્રોફાઇલ લખ્યું છે તેના પર ટચ કરવાનું છે. ત્યારબાદ તમારી સામે આવું એક પેજ ખુલી જશે. તો આમાં તમે લખેલું જોઈ શકો છો કે તમારું રેશન કાર્ડ લિંક કરો, તેના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારી સામે આવું એક પેજ ખુલી જશે. તો અહીંયા તમારે રેશન કાર્ડ નંબર નાખવાનો અને નીચે આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા, જેના નામનું રેશન કાર્ડ હોય એના આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા એ નાખવાના છે. ત્યાર પછી તમારું રેશન કાર્ડ લિંક કરો તેના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ એક આવું સંમતિપત્ર આવી જશે. એકવાર આ બધું લખાણ વાંચી લેવાનું છે અને નીચે હું સંમતિ સ્વીકારું છું એની સામે બોક્સ છે એમાં ટિક માર્ક કરી લેવાનું છે. અને ત્યાર પછી આધાર ઓટીપી જનરેટ કરો તેના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આધાર કાર્ડ જોડે જે પણ મોબાઈલ નંબર લિંક છે એના પર ઓટીપી ગયો છે એ ઓટીપી અહીં નાખવાનો છે. ઓટીપી નાખ્યા બાદ ઓટીપી ચકાસો બટન ઉપર ક્લિક કરવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું રેશન કાર્ડ લિંક થઈ ગયું છે. આપણો અહીંયા એક સ્ટેપ પૂરો થયો. હવે આપણે કેવાયસી કરવાનું. તો એ માટે આપણે ડાબી સાઈડે 3 આડી લાઇન છે એના પર ટચ કરીશું અને આમાં તમારે હોમ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ એમાં તમને ઓપ્શન જોવા મળશે આધાર કેવાયસી, એના પર ટચ કરવાનું. ત્યાર પછી આવું કંઈક ઇન્ટરફેસ થશે. મિત્રો, તમને વિડીયોમાં અગાઉ કીધેલું કે કેવાયસી માટે આધાર ફેસ આરડી નામની એપ ડાઉનલોડ કરીને રાખવી. જો તમે ના કરી હોય તો અહીંયા પણ લિંક આપી છે, અહીંથી પણ ડાઉનલોડ કરી શકો છો. આ લિંકને ટચ કરીને તમે ડાયરેક્ટ પ્લે સ્ટોરમાં આવીને આ એપને ઇન્સ્ટોલ કરી શકો છો. અને મિત્રો, આમાં ઘણા લોકોને પ્રશ્ન થતો કે આ એપ ખુલતી નથી. તો મિત્રો, આ એપ ખુલશે નહીં, પણ માય રેશન એપમાં આ એપ ડાયરેક્ટ ખુલશે. તો ચાલો હવે આગળની પ્રોસેસ જોઈએ. તો મિત્રો, અહીં તમારે સ્ક્રોલ કરીને નીચે આવવાનું છે. ઉપરની સૂચનાઓ મેં વાંચી એની સામે બોક્સ છે એમાં ટિક માર્ક કરી લેવાનું છે અને કાર્ડની વિગતો બતાવો એ બટન પર ક્લિક કરવાનું છે. તો ઘણા કિસ્સાઓમાં આવું પણ લખેલું આવે, જેમ કે આપણે આવ્યું તમારું રેશન કાર્ડ પ્રોફાઇલ સાથે લિંક નથી. જો કે આપણે અગાઉ વિડીયોમાં જોયું કે આપણું રેશન કાર્ડ લિંક કર્યું તો પણ આવું લખેલું આવે છે. અમુક લોકોને જ આવું થાય છે. મિત્રો, આમાં મૂંઝાવાની વાત નથી. જો તમારે પણ આવું લખેલું આવે તો તમારે 1 દિવસની રાહ જોવાની છે. 1 દિવસ પછી એપને ખોલવાની છે અને એમાં ડાયરેક્ટ આપણે કેવાયસીનો ઓપ્શન ખોલવાનો છે.
અને અહીંયા ટીક માર્ક કરીને કાર્ડની વિગતો મેળવો એના પર ક્લિક કરવાનું છે. તો તમે જોઈ શકો છો જે આપણે અગાઉ લાલ શબ્દોમાં લખેલું આવતું હતું એ હવે નહીં આવે, કેમ કે એ પ્રોબ્લેમ પછી મેં બીજા દિવસે આ એપને ખોલી હતી. તો આ બોક્સમાં તમારે અહીં બાજુમાં આપેલ કેપ્ચા કોડ અહીં ભરવાનું છે. ત્યાર પછી કાર્ડના સભ્યોની વિગતો બતાવો તેના પર ક્લિક કરવાનું છે. તો તમે જોઈ શકો છો રેશન કાર્ડમાં જેટલા પણ નામ હશે એ નામ બધા બતાવશે. પહેલાં સભ્યનું નામ હશે, આધાર નંબર હશે અને ઈ કેવાયસી કરેલ છે કે નહીં એનું સ્ટેટસ હશે. તો તમે જોઈ શકો છો આ બંને સભ્યનું ઈ કેવાયસી નોમાં બતાવે છે. તો ઈ કેવાયસી કરવા માટે ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો તેના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ કોઈ પણ એક સભ્યનું નામ પસંદ કરવાનું છે. મિત્રો જે પણ સભ્યનું નામ પસંદ કરો એ સભ્ય હાજર હોવો પડે, એટલે કે મોબાઈલની સામે હોવો પડે. ત્યાર પછી આ સભ્યમાં આધાર ઈ કેવાયસી કરો તેના પર ક્લિક કરવાનું. ત્યારબાદ ફરીવાર આવે એક સંમતિપત્ર આવશે. અહીં તમારે અહીં ટીક માર્ક કરીને ઓટીપી જનરેટ કરો એના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ એ નંબર ઉપર ઓટીપી ગયો છે એ ઓટીપી અહીં નાખવાનો છે. ઓટીપી નાખ્યા બાદ ઓટીપી ચકાસો એના પર ક્લિક કરવાનું છે. જો ઓટીપી બરાબર નાખ્યો છે તો આધાર ફેસ આઈડી એપ ખુલશે. તો આ એપને મંજૂરી આપવાની છે. આમાં તમારે મંજૂરી આપો બરાબર ક્લિક કરવાનું છે. ત્યારબાદ થોડીવાર પ્રોસેસિંગ થશે. પ્રોસેસિંગ બાદ આવું કંઈક ઇન્ટરફેસ થશે. અહીં નીચે તમને ઓપ્શન જોવા મળશે. અહીં તમારે ટીક માર્ક કરવું હોય તો ટીક ન કરો તો પણ ચાલશે. ત્યાર પછી પ્રોસેસ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારો સામેનો કેમેરો ખુલશે. આ કુંડાળામાં તમારે તમારો ચહેરો લાવવાનો છે અને જ્યારે લીલા રંગની લાઈન આવે ત્યારે બ્લિંક કરવાનું છે, એટલે કે આંખને બંધ કરીને ખોલવાની, એટલે ઓટોમેટિક આ ફોટો પડી જશે. જો બરાબર ફોટો પડી જશે તો આવી પ્રોસેસિંગ થાય છે અને આવું લખેલું આવશે ફેસ કેપ્ચર સક્સેસફુલી. ત્યારબાદ અહીં તમારે ટીક માર્ક કરી લેવાનું છે અને મંજૂરી માટે વિગતો મોકલો એના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ જો તમારે આવું લખેલું આવે લીલા અક્ષરમાં તો તમારી વિનંતી મોકલાઈ ગઈ છે. હવે તમારે આ રીતે બીજા વ્યક્તિ માટે ઈ કેવાયસી કરવાનું છે. તો એ માટે તમારે અહીંયા આડી લાઇનમાં ટચ કરવાનું અને આ ઓપ્શનો તમારી આધાર ઈ કેવાયસી પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીં ટીક માર્ક કરીને કાર્ડની વિગતો બતાવો એના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આ સ્ટેપમાં તમારે અહીંયા કેપ્ચા કોડ ભરવાનો છે. ત્યારબાદ અહીંયા તમારે સભ્ય પસંદ કરવાનું જેનું પણ ઈ કેવાયસી કરવું હોય. તો આ રીતે તમે ઈ કેવાયસી દરેક સભ્યનું કરી શકો છો. મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવો નહીં ભૂલતા.